નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો આ ભરતીમાં મોબાઈલમાંથી જાતે અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં તમારે સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। હવે જેવું ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ જે વેબસાઇટ છે ojas.gujarat.gov.in, તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઓજાસનું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન જોવા મળશે। મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં જે સૌથી પહેલા એપ્લાય નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં અહીંથી તમારે ડિપાર્ટમેન્ટને સિલેક્ટ કરવાનો રહેશે। તો અહીં જે જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે, જેથી કરી મિત્રો અહીં પોલીસ વિભાગમાં જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। હાલ મિત્રો અત્યારે જે પીએસઆઈ અને એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલમાં અરજી ફોર્મ શરૂ છે। 23/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ ભરવા માટે અહીં સામે જે એપ્લાય નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। ફરીથી અહીં જે એપ્લાય નાઉ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો, ઓજાસના પોર્ટલ ઉપર તમે જો રજીસ્ટ્રેશન કરેલ છે અને તમારા જે રજીસ્ટ્રેશન નંબર હોય તે નંબર અહીં તમારે લખી દેવાના રહેશે। જન્મ તારીખ અહીં લખી અને એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। પરંતુ તમે ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરેલ તો જે લાલ કલરમાં સ્કીપ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે કેડર સિલેક્ટ કરવાનો રહેશે, એટલે કે તમે કઈ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માંગો છો। તમે જો માત્ર પીએસઆઈ માં જ અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં જે પીએસઆઈ કેડરનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। માત્ર લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલમાં જ અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં જે બીજા નંબરમાં લોકરક્ષક કેડરનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ પીએસઆઈ અને એલઆરડી બંનેમાં જો તમે અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં જે બોથનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। મિત્રો, અહીં પીએસઆઈ અને એલઆરડી બંને માટે અલગ અલગ ફોર્મ ભરવાના રહેતા નથી। તમારે મિત્રો બંનેમાં ફોર્મ ભરવું હોય તો અહીં જે ત્રીજા નંબરનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે તમારી પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે સરનેમ છે એટલે કે અટક છે તે અહીં તમારે લખી દેવાની રહેશે। તો મિત્રો, અહીં તમે જે નામ લખો છો તે તમારી જે ધોરણ 12 ની માર્કશીટ છે અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કર્યાની જે માર્કશીટ છે તેમાં જેવી રીતે નામ છે એવી રીતે અહીં તમારે નામ લખવાનું રહેશે। સરનેમ લખી ત્યાર પછી તમારું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે। તમારા પિતા કે પતિનું નામ લખી અને માતાનું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ હોય તે અહીં તમારે લખવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જાતિ કઈ છે, કેટેગરી કઈ છે, જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરીનો ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જો મિત્રો અનામત વર્ગમાં આવતા હોય તો તમારી પાસે જે જાતિનો દાખલો છે એટલે કે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના જે નંબર છે તે નંબર અહીં તમારે લખી દેવાના રહેશે। તેમની તારીખ અહીં લખી અને સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના નંબર અહીં તમારે લખી દેવાના રહેશે, તેમની તારીખ અહીં લખવાની રહેશે અને જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી નીચે તમારે કોમ્યુનિકેશનની ડિટેલ આપવાની રહેશે કે જેમાં અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। તમારું જે હાલનું સરનામું હોય તે સરનામું અહીં તમારે લખી દેવાનું રહેશે। તેમાં રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી અને તમારા એરિયાના પિનકોડ નંબર અહીં તમારે લખવાના રહેશે। ત્યાર પછી નીચે કાયમી સરનામું છે તે આપવાનું રહેશે। કાયમી સરનામું આ બોક્સમાં તમારે લખવાનું રહેશે। તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના જે પિનકોડ નંબર છે તે નંબર અહીં તમારે લખી દેવાના રહેશે।
ત્યાર પછી તમારે જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે લખવાના રહેશે અને ફરીથી તે જ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં મોબાઈલ નંબર લખી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડી આ બોક્સમાં તમારે લખવાનું રહેશે અને તે જ આઈડીને ફરીથી વેરીફાઈ કરવા માટે અહીં તમારે લખવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે। નીચે તમારે અન્ય વિગત આપવાની રહેશે, તેમાં તમારે કોઈ પણ એક આઈડી પ્રૂફની વિગત આપવાની રહેશે। તમે જે આઈડી પ્રૂફની વિગત આપવા માંગતા હોય તેનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેમ કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ છે, પાસપોર્ટ છે। તે સિવાય મિત્રો જે ફોટાવાળી બેંક પાસબુકની નકલ છે તે તમે આપી શકો છો, અન્ય કોઈ પણ ફોટાવાળું આઈડી પ્રૂફ આપી શકો છો। તમે જે ડોક્યુમેન્ટની વિગત આપવા માંગતા હોય તેનું નામ સિલેક્ટ કરી અને તેમના જે નંબર છે તે નંબર અહીં તમારે લખી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત છે તે આપવાની રહેશે, જેમ કે મિત્રો તમે કઈ રમતમાં ભાગ લીધેલ છે, તમારી પાસે કઈ રમતનું સર્ટિફિકેટ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું લેવલ શું છે તે લેવલ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ અહીં તમારે લખવાના રહેશે અને તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં તમારે લખી દેવાનો રહેશે। હવે મિત્રો અહીં જે ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા કે જિલ્લા કક્ષાએ જે રમતગમતનું આયોજન થતું હશે તો તેના વધારાના માર્ક છે તે મળવાપાત્ર થતા નથી। તે સિવાય જે ખેલ મહાકુંભનું જે આયોજન થાય છે તેમાં જો તમે ભાગ લીધેલ હશે તો પણ તમને તેના માર્ક છે તે વધારે મળવાપાત્ર થતા નથી। જેથી કરી મિત્રો અહીં તમારે નો સિલેક્ટ છે તે કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ કરવાનું રહેશે। તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર અહીં તમારે લખી દેવાના રહેશે, તેમની તારીખ અહીં લખવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તેમનું જે સ્ટેટસ છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે માજી સૈનિક હોય તો તમને પેન્શન મળે છે કે કેમ, જો પેન્શન મળતું હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। તમારી જોઈનિંગ તારીખ અહીં તમારે લખી દેવાની રહેશે, ડિસ્ચાર્જ તારીખ લખી, તમારી પાસે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડના નંબર અહીં લખવાના રહેશે। આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે, પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે હાલ ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। અને મિત્રો તમે જે ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવો છો તો તે ડિપાર્ટમેન્ટની વિગત આપવાની રહેશે, જેમ કે ડિપાર્ટમેન્ટનું નામ અને તમારા હોદ્દાનું નામ છે તે અહીં તમારે લખી દેવાનું રહેશે। તમારી જે જોઈનિંગ તારીખ છે તે તારીખ અહીં તમારે લખવાની રહેશે। પરંતુ ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારે અલગ અલગ ભાષાની માહિતી આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે ભાષા તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જે ભાષા તમે લખી શકતા હોય તો તેની સામેના ચેકબોક્સમાં તમારે ટીક કરવાનું રહેશે। જે ભાષા તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે। ત્યાર પછી તમે જે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે મિત્રો તમે જે ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની જે પરીક્ષા પાસ કરેલ છે તેમાં જે મેળવેલ ટકાવારી છે તે ટકાવારી અહીં તમારે લખી દેવાની રહેશે। મેળવેલ ક્લાસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી બોર્ડનું નામ અહીં તમારે લખવાનું રહેશે, રાજ્યનું નામ લખી, પાસિંગ યર છે તે આ બોક્સમાં તમારે લખી દેવાનું રહેશે। ટોટલ ટ્રાય નંબર લખી અને છેલ્લી એક્ઝામ પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં તમારે લખવાના રહેશે। ત્યાર પછી મિત્રો જો તમે પીએસઆઈ કેડરમાં અરજી ફોર્મ ભરતા હશો તો તમારે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની વિગત પણ આપવાની રહેશે। તમે જે ગ્રેજ્યુએશનમાં જે તે ડિગ્રી મેળવેલ હોય તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તેમાં મેળવેલ ટકા અહીં તમારે લખવાના રહેશે। મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી યુનિવર્સિટીનું નામ તમારે લખી દેવાનું રહેશે, રાજ્યનું નામ લખવાનું રહેશે, પાસિંગ યર અહીં લખી, ટોટલ ટ્રાય નંબર લખવાના રહેશે અને છેલ્લી એક્ઝામના સીટ નંબર લખી દેવાના રહેશે। તે સિવાય આગળ જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો અહીં તમે તેની વિગત આપી શકો છો।
ત્યાર પછી મિત્રો તમારી પાસે એનસીસી નું સર્ટિફિકેટ છે કે કેમ, જો તમારી પાસે એનસીસી નું સર્ટિફિકેટ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને સર્ટિફિકેટની વિગત છે તે આપવાની રહેશે। જેમ કે મિત્રો સર્ટિફિકેટના જે નંબર છે તે નંબર અહીં તમારે લખી દેવાના રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં તમારે લખવાનો રહેશે। પરંતુ તમારી પાસે એનસીસી નું સર્ટિફિકેટ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે જે ડિપ્લોમા અથવા તો સ્નાતક કે અનુસ્નાતકની જે ડિગ્રી પાસ કરેલ છે તે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં તમે પાસ કરેલ છે કે કેમ, તો રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં તમે તે ડિગ્રી પાસ કરેલ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તેની વિગત આપવાની રહેશે। જેમ કે કયા વર્ષમાં તમે તે ડિગ્રી પાસ કરેલ છે તે પાસિંગ યર અહીં તમારે લખવાનું રહેશે અને તમે જે કોર્સ પાસ કરેલ છે તે કેટલા વર્ષનો હતો તે અહીં વર્ષ અહીંથી સિલેક્ટ કરી દેવાના રહેશે। પરંતુ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી તમે કોઈ પણ પ્રકારનો કોર્સ પાસ નથી કરેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે। તમને એક અરજી નંબર છે તે આપી દેવામાં આવશે। તે અરજી નંબરના માધ્યમથી આગળ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના થશે। ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। જ્યાં સુધી તમે તમારા ફોર્મને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ છે તે માન્ય ગણાશે નહીં। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી તમારી પાસે અરજીની વિગત માંગશે। જેમ કે તમને જે અરજી નંબર આપેલ છે તે અરજી નંબર અહીં તમારે લખી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં લખી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં તમારે લખી દેવાના રહેશે અને ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે આ સૌથી પહેલા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે જે ચોઇસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો એ ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। સફેદ કાગળમાં કાળી અથવા તો બ્લુ પેનથી તમારે સહી કરી અને તેને જેપીજી ફોર્મેટ છે તે બનાવવાનું રહેશે અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી રાખવાની રહેશે। અહીં જે ચોઇસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી સિગ્નેચરની ફાઇલ તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો એ સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં જે કન્ફર્મનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે કન્ફર્મના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે। જેમ કે તમારા અરજી નંબર છે તે અહીં તમારે લખી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં લખી અને અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં તમારે લખવાના રહેશે અને ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં નીચે તમને તમામ માહિતી જોવા મળશે તે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી નીચે જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમારા ફોર્મને કન્ફર્મ કરી દેવાનું રહેશે। જેવું તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો ફોર્મ કન્ફર્મ થઈ જશે અને તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે। તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। ત્યાર પછી તમે જો સામાન્ય વર્ગના ઉમેદવાર હશો તો તમારે 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે। પરંતુ જો પીએસઆઈ અને એલઆરડી બંનેમાં અરજી ફોર્મ ભરેલ હશે તો તમારે 200 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન પર આવી અહીં જે ફીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી અહીં ઓપ્શન જોવા મળશે ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। મિત્રો અહીંથી તમારે જે પોલીસ કોન્સ્ટેબલનો ઓપ્શન છે, ગુજરાત પોલીસ દળનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં તમારે લખી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ લખી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં તમારે લખવાનો રહેશે અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, જેમ કે યુપીઆઈ છે, ત્યાર પછી ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ છે અથવા તો નેટ બેન્કિંગ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી અને બેંકની અથવા તો કાર્ડની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન પર ક્લિક કરશો તો અહીં અરજી ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે। ઓનલાઈન અરજી ફી ભરાઈ ગયા પછી અહીં જે તેની રિસિપ્ટ ડાઉનલોડ કરવા માટે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટના બટન ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે।
તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં જે ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પીએસઆઈ અને એલઆરટી ની ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।